તો અમદાવાદના કાલુપુરમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યારે ટિંબાપોળ ગણેશ યુવક મંડળ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં ટિંબાપોળની પટેલ પોળ ખાતે ગણેશોત્સવની ઉજવણી કરાઈ। છેલ્લા 27 વર્ષથી અહીં ઉજવાય છે ગણેશ મહોત્સવ। ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી। અમે 27 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરી રહ્યા છીએ। નાનામાં નાના બાળકોથી લઈને મોટામાં મોટા વ્યક્તિ સુધી અમે લોકો આયોજન કરીએ છીએ। બધાનું સૌ સાથે મળીને જ આ મહોત્સવનું અમે લોકો સ્થાપન કરીએ છીએ અને બધું હેન્ડલિંગ કરીએ છીએ। બધા જ છોકરાઓ ભેગા થઈને બધું વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે। અમે મૂર્તિની વિશેષતા એ કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, અને જો સૌથી નાનામાં નાના બાળકોથી લઈને મોટામાં મોટા વ્યક્તિ સુધી બધા એક જ સાથે ઇન્વોલ્વમેન્ટ લે છે મહોત્સવમાં, ઠીક છે, જેથી કરીને કોઈને એવું ના લાગે કે ભાઈ આ મોટા છે આ નાના છે। બધાને એક સાથે લઈને અમે લોકો ચાલીએ છીએ। એવી રીતે એવો અમારો મોટો છે કે ભાઈ બધાને ભક્તિ મળે।